ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે કિર્ચોફનું જે નેટવર્કિંગ છે એ સોલ્વ કરવાનું છે. તો જોઈએ. કિર્ચોફના નિયમની મદદથી નેટવર્ક છે નેટવર્કિંગ છે એ સોલ્વ કરવાનું છે. નિયમથી નેટવર્ક અથવા તો લૂપ સમજાવું. હવે આપણે સાચું કામ હવે છે. હવે આપણે જે અત્યાર સુધી ભણ્યા છીએ છેલ્લા 2 લેક્ચરમાં કિર્ચોફનું, એનું આપણે પ્રેક્ટિકલી કરવાનું છે, પ્રેક્ટિકલી પ્રૂફ કરવાનું છે બધું. તો એનો બીજો નિયમ છે એ તમને આપી દીધું છે. બીજો નિયમ સમજાવ્યો છે, પહેલો અને બીજો નિયમ, કે કોઈ પણ બંધ પરિપથમાં અવરોધો જે છે એમાંથી વહેતો પ્રવાહ, આનુષંગિક પ્રવાહ અને એ બંનેનો અવરોધ અને પ્રવાહનો ગુણાકાર અને એ બંનેનો બેઝિક સરવાળો જે છે એ EMF બરાબર થતો હોવો જોઈએ. તો એ સ્ટેટમેન્ટ આપ્યું છે એનું અત્યારે આપણે પ્રૂફ કરવાનું છે. અને પ્રવાહ માટેનું સ્ટેટમેન્ટ આપ્યું છે KCLના પહેલા લોમાં, કિર્ચોફના પહેલા લોમાં, કરંટ લોમાં, કે પરિપથમાંથી પસાર થતો કુલ પ્રવાહ એ જુદી જુદી જગ્યાએ એટલે જંકશન પાસે ભેગા મળતા બધા જ વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો જે છે એ કેવો રહે છે? અચળ રહે છે. તો એનો ફર્સ્ટ લો છે. સેકન્ડ લોને તમે આમ પણ લખી શકો, એ લખાવી દો તમને, કે અવરોધો અને વિદ્યુત કોષ ધરાવતા અવરોધો અને વિદ્યુત કોષ ધરાવતા અવરોધો અને વિદ્યુત કોષ ધરાવતા કોઈ બંધ માર્ગ, બંધ ગાળામાં, કોઈ બંધ ગાળામાં કોઈ બંધ ગાળામાં સ્થિતિમાનનો ફેરફાર, બંધ ગાળામાં સ્થિતિમાનનો ફેરફાર બેઝિક સ્થિતિમાનનો ફેરફાર ફેરફારોનો, સ્થિતિમાનના ફેરફારોનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. બેઝિક સરવાળો કેવો હોય છે? શૂન્ય હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ ક્લિયર કરો તમે. તો કિર્ચોફના બીજા નિયમનું સ્ટેટમેન્ટ તમે આવું પણ આપી શકો. કિર્ચોફના નિયમનું બીજું સ્ટેટમેન્ટ તમે આવું પણ આપી શકો, કે અવરોધો અને વિદ્યુત કોષ ધરાવતા અવરોધો અને વિદ્યુત કોષ ધરાવતા કોઈ બંધ ગાળામાં સ્થિતિમાનનો ફેરફારનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. ચલો સમજો આરામથી. ત્યારબાદ આપણે એની આકૃતિ દોરતા જઈએ. એક તમને પરિપથ હું આપું પ્રેક્ટિસ માટે પછી, પણ પહેલાં હું છે એ તમને કમ્પ્લીટલી કરાવી દઉં.
ચલો આકૃતિ જે છે એ ડ્રો કરું છું જંક્શન નેટવર્કની આકૃતિ ખાસ સમજો. ચલો આકૃતિ જે છે આનું અવરોધનું નામ R1 આપી દઈએ, આ EMF E1 આપી દઈએ, આ જંક્શન પોઈન્ટ છે એ પોઈન્ટનું નામ A આપી દઉં. પછી પાછું અહીંયા આ પોઈન્ટનું નામ આપણે B આપી દઈએ. ત્યાંથી એક પ્રવાહ જાય છે ઉપર તરફ. જંક્શન પોઈન્ટ પાછું નામ આપણે આપી દઈએ C પોઈન્ટ. C એ જંક્શન પોઈન્ટનું નામ આપણે આપી દઈએ C પોઈન્ટ. ત્યારબાદ સર્કિટમાં આપણે આગળ વધીએ. આ પોઈન્ટનું નામ D આપી દઈએ. ચલો અને આ પોઈન્ટનું નામ આપણે આપી દઈએ C. તો A B C D E. પછી અવરોધની વેલ્યુ આપણે આપી દઈએ નામકરણ કરતા જે આ EMF1 અને હજી બે બેટરી લઈએ, બે કે તેથી વધારે, તો અહીંયા એક બીજી બેટરી મૂકવી હોય તો મૂકી શકાય, મૂકી દઈએ આપણે પ્લસ અને માઇનસ. તો બીજું EMF છે એનું નામ આપણે આપી દઈએ E2. આ પ્લસ અને આ માઇનસ, આ પ્લસ આ માઇનસ. ચલો આ રીતે. હવે સપોઝ કે E2 હવે આ બધા જંક્શન છે તો બધે પ્રવાહની દિશા જુદી જુદી છે. આના માટે પ્રવાહની દિશા આમ છે I1, એ પ્રવાહનું નામ હું આપી દઉં I1. આ માટે પ્રવાહની દિશા જે છે એ I5 છે. આ બધા જુદા જુદા પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, A થી B, A થી E માટે. હવે A થી B માટે આટલો જ પ્રવાહ છે I1. પછી B થી C માટે કોઈ બીજો પ્રવાહ છે, એ આવી રીતે પસાર થાય છે, એ I2 છે. પછી એક પ્રવાહ આવી રીતે છે, એ છે C થી D માટેનો પ્રવાહ, એ છે I3 C થી D માટે. પછી D થી E માટે પ્રવાહ આ રીતે છે I4 અને આ I5. તો આખું જંક્શન છે. હવે તમારે જુદા જુદા બિંદુ માટે હવે તમે આખું જોઈએ તો બંધ લૂપ, આ બંધ ગાળો થઈ ગયો A થી A માટે. એટલે આખું લેવું હોય તો A થી B, B થી C, C થી D, D થી E અને E થી પાછું A. ચલો તો આને જે છે આપણે શું કહેશું, બંધ લૂપ એટલે કે ક્લોઝ લૂપ. તો આપણે ક્લોઝ લૂપ લેવાની છે કિર્ચોફના પહેલા અને બીજા બંને નિયમનો ઉપયોગ કરીને. ચલો આરામથી આટલું સમજી લ્યો, જોઈ લ્યો, પછી આપણે આગળ વધીએ.
ચલો સમજો આરામથી. હવે આને આપણે સોલ્વ કરીએ. એ ટુ બી માટે એ થી બી તરફ જાય છે ત્યારે જો એ થી બી તરફ જાય ત્યારે ઈએમએફ જો પ્લસ આવશે અને પ્રવાહ ઋણ આવશે. પ્રવાહ વચ્ચે આવ્યો છે, જો પ્રવાહ જાય છે એ જ દિશામાં જો વચ્ચે અવરોધ આવે તો મુસાફરીની દિશા આમ છે, પ્રવાહની દિશા આમ છે, તો બંને સમાન દિશામાં, તો માઇનસ આઈઆર એટલા વોલ્ટેજ ડ્રોપ થાય. એટલે માઇનસ I1 R1 પ્લસ જો બેટરીનો ઋણ ધ્રુવ છે એટલે પ્લસ ઈએમએફ આવશે E1. આ એ ટુ બી માટે થયું. હવે બી ટુ સી તરફ જઈએ. જો બી થી સી તરફ, તો એમાં જો મુસાફરીની દિશા આમ છે ને પ્રવાહની દિશા પરસ્પર વિરુદ્ધ છે, તો ત્યાં પ્લસ આવશે. બી થી સી તરફ જાઓ તો પ્લસ I2R2 પ્લસ I2R2 આવશે વિદ્યાર્થી મિત્રો. પછી ડી થી બી થી સી અને હવે સી થી ડી તરફ જઈએ. સી થી ડી તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. સી થી ડી તરફ, તો જો ત્યાં ઈએમએફ છે એ માઇનસ લેવાનું થશે. સી થી ડી તરફ ઈએમએફ છે એ માઇનસ આવશે અને પ્રવાહની દિશામાં છે એટલે અવરોધ પણ જે છે એ શું આવશે? માઇનસ. માઇનસ I3R3 એનું અવરોધનું નામ છે R3. આનું R3 નામ આપી દઈએ, આનું R2 આપી દઈએ અને આનું R4 આપી દઈએ, આ R5. ચાલો, તો આમાં પ્રવાહની દિશા મુસાફરીની દિશા સેમ, તો માઇનસ એટલા વોલ્ટેજ ડ્રોપ થશે એટલે માઇનસ I3R3 અને માઇનસ ઈએમએફ. ચાલો આ ખાસ બધું જોતા જજો. ચલો ત્યારબાદ હવે સી ટુ ડી સુધી કમ્પ્લીટ થઈ. હવે ડી ટુ ઈ માટે, તો ડી ટુ ઈ માટે જો મુસાફરીની દિશા આમ છે ને પ્રવાહની દિશા પરસ્પર વિરુદ્ધ છે, તો પ્લસ I4R4 આમ આવશે ને, પ્લસ I4R4. હવે ઈ થી એ તરફ એટલે રિટર્ન જાય છે, આખો ક્લોઝ લૂપ કમ્પ્લીટ થાય છે. છેલ્લો પોઈન્ટ બાકી છે ઈ થી એ તરફ. બંધ ગાળા માટે ક્લોઝ સર્કિટ માટે એક જ પોઈન્ટ બાકી છે ઈ થી એ તરફ. તો ત્યારે શું આવશે વિદ્યાર્થી મિત્રો? જુઓ, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તો પાછું પ્લસ I5R5 આવશે ને. ચલો, તો હવે આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો કે E1 અને E2 નો સરવાળો અને આના બરાબર લેવાનું છે 0 વિદ્યાર્થી મિત્રો. આના બરાબર થશે 0. તો હવે આ સમીકરણને વ્યવસ્થિત લખવું હોય તો શું કરશું આપણે કે E1 અને E2 ને રાખશું અને બાકી બધું બરાબરની ઓલી બાજુ જવા દેશું. એટલે E1 પ્લસ છે અને E2 માઇનસ છે, એટલે E1 માઇનસ E2 ઇક્વલ ટુ શું થશે? આ વોલ્ટેજને એક બાજુ રાખ્યા અને પ્રવાહના આનુષંગિક પ્રવાહ અને અવરોધનો ગુણાકારનો બેઝિક સરવાળો એક બાજુ રાખશું. તો બેઝિક સરવાળામાં આ માઇનસ છે એ બરાબરની ઓલી બાજુ જાય એટલે 0ની ઓલી બાજુ જાય એટલે પ્લસ થશે, બરાબરની ઓલી બાજુ જાય એટલે 0 સાથે પ્લસમાં આવશે I1R1. પછી આ જે છે આ ભાગ I2R2 એ પ્લસ છે તો માઇનસ થશે I2R2. ચલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ જે I3R3 છે માઇનસ, તો એ શું થશે? પ્લસ I3R3 અને માઇનસ I4R4 થશે. પ્લસ છે તો માઇનસ I4R4 થશે અને પ્રવાહ છે એ પણ માઇનસ થશે I5R5. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો થઈ જાય આ કુલ બેટરીમાં લાગુ પાડેલ વોલ્ટેજ. જો હવે ઉપરનું સ્ટેટમેન્ટ જો એટલે આખું સમજાઈ જાય. અવરોધો અને વિદ્યુત કોષ ધરાવતા કોઈ બંધ ગાળામાં વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર, એટલે આ વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર આવી ગયો. પોટેન્શિયલ ડિફરન્સ અહીંયા લખું છું PD, પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે સ્થિતિમાનનો ફેરફાર.
ચલો સ્થિતિમાનનો ફેરફાર આવી જાય. હવે એ સ્થિતિમાનનો ફેરફાર જે છે એ શું છે તો કે બેઝિક સ્થિતિમાનનો ફેરફાર છે એ વિદ્યુત પ્રવાહના બેઝિક સરવાળા જેટલો થશે. એટલે સ્થિતિમાનનો ફેરફાર છે એ બેઝિક સરવાળો શૂન્ય હોય છે. એટલે આ જે શૂન્ય એટલે આ બેનો તફાવત શૂન્ય નહીં થાય, પણ આ બે E1 અને E1 માઇનસ E2 એનો જે આન્સર આવે એ, અને આ બધાનું આપણે કેલ્ક્યુલેટ કરીએ બેઝિક જેટલા વોલ્ટેજ ડ્રોપ થાય છે. આ V1 છે, આ V2 છે, આ V3 છે, આ V4 છે અને આ V5 છે. હવે આનો આપણે બેઝિક સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો તો આ બંને સેમ થશે, 0 થશે. એટલે 5 આ બાજુ હશે ને 5 આ બાજુ હશે તો જ આપણે એવું કહેવાય કે બેઝિક સરવાળો કેવો થશે, શૂન્ય થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ નેટવર્કિંગ જે લૂપ છે એ સોલ્વ કરી શકીએ છીએ. ચલો આરામથી જોઈ લો વિદ્યાર્થી મિત્રો. પછી તમને મારે એક પ્રેક્ટિસ માટે આપવું છે લૂપ, બસ પછી આજનું કાર્ય આપણે કમ્પ્લીટ કરીએ. ચાલો તો કિર્ચોફના નિયમ માટે આટલું એક યાદ રાખવાનું છે જંક્શનના લૂપ માટે. હવે બીજી વસ્તુ તમારે બીજી હું તમને સર્કિટ આપું તો એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે જેમાં 2 કે તેથી વધારે EMF ધરાવતા બેટરી હોય, કોષ હોય, તો એવી કોઈ એક નેટવર્કિંગ લૂપ તમે લઈ લ્યો તો પણ તમને વધારે ઇઝીલી જે છે એ સોલ્વ કરી શકો છો. ચલો હવે એના માટે પ્રેક્ટિસ માટે તમને બીજું નેટવર્કિંગ આપું છું. ચલો કિર્ચોફના નિયમનો ઉપયોગ કરી નેટવર્ક અથવા તો લૂપ સમજાવો. તો બસ આ એક પ્રેક્ટિસ માટે તમને આપી દઈએ, એટલે પ્રેક્ટિસ કરી લ્યો. ચલો તો પ્રેક્ટિસ માટે તમને આપું છું કે નેટવર્કની જે છે પ્રેક્ટિસ એના માટે જોઈએ. લૂપ માટે જોઈએ તો જો આવી રીતે લૂપ આપીએ, આ થઈ ગઈ R1, અહીંયા હું એક બેટરી આપી દઉં છું E1, અહીંયા એક અવરોધ આપી દઉં છું, ચલો અહીંયા એક અવરોધ આપી દઉં છું, અહીંયા એક અવરોધ, એની સાથે એક પાછી બેટરી. ચલો આ રીતે તમને લૂપ આપેલી છે. હવે આની અંદર ટોટલી તમારે મેં જેટલા નિયમો કરાવ્યા ને બધાનું પાલન થઈ જશે, બધું આવી જશે. જો 2 કે તેથી વધારે બેટરી છે તો હવે આમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ દિશામાં લેવાની, તો કે જે બેટરીના EMF મૂલ્ય વધારે હોય એ દિશામાં આપણે વિદ્યુત પ્રવાહની દિશા લેવાની છે. તો આ E1 E2 નામ આપી દીધા છે. E1 તો આને નામ આપણે આપી દઈએ E2, આનું નામ આપણે આપી દઈએ E2. ચલો E1 અને E2. આ R1 તો આ R2 છે, આ R3 છે અને આ R4 છે. ચલો આ 4 રજિસ્ટર અને 2 બેટરી છે. આ પ્લસ આ ઋણ, આ પ્લસ આ ઋણ. ચલો હવે આમાંથી પસાર થતા પ્રવાહ નું જો અને સોલ્વ કરીને આપો. હવે એક મિનિટ, એક જ વસ્તુ મારે દેવાની બાકી છે કે અવરોધની વેલ્યુ આપી દઉં 30 ઓહમ, આના છે 10 ઓહમ, આ 5 ઓહમ અને આ 10 ઓહમ. ચલો હવે આનું સોલ્વ કરવાનું છે તમારે. હવે પોઈન્ટ A, B, C, D, E,
એફ. ચાલો આ પોઈન્ટ થઈ ગયા લૂપના. ચલો તો જોઈએ આગળ. હવે EMF1 ની વેલ્યુ હું લખી દઉં છું, 40 વોલ્ટ છે, અને EMF2 છે એ 50 વોલ્ટ છે. તો હવે જે ઊંચી બેટરી ધરે છે તો પ્રવાહની દિશા એ તરફ લેવાની છે. એટલે E2 થી લઈને આખું ક્લોઝ લૂપ કમ્પ્લીટ થાય તો ત્યારે એટલો પ્રવાહ I જેટલો મળી જવો જોઈએ. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? તો આખું જે છે એ તમારે આગલી PPT સ્લાઇડમાં મેં જે તમને બનાવીને આપ્યું આખું સમીકરણ, તો એ ટાઈપના સમીકરણનો ઉકેલ તમારે મેળવવાનો છે. ચલો જોઈ લ્યો, સમજી લ્યો આરામથી. ચાલો મિત્રો જોઈ લેજો આરામથી. લૂપનું સોલ્યુશન જે છે એ કરવાનું જ તમારે. જો ન ખબર પડે તો આગળના 2-3 લેક્ચર જે છે એ બધું જોઈ લેજો. ટૂંકમાં E1 - E2 જે કંઈ આવતું હોય પોટેન્શિયલ ડિફરન્સ E1 + E2 આવે કે E1 - E2 ઇક્વલ ટુ આનુષંગિક પ્રવાહ અને અવરોધના બેઝિક સરવાળા, એટલે ડેલ્ટા E બરાબર સમેશન ઓફ I = 1 to n IR લેવાનું છે. આ ઇનશોર્ટ ફોર્મ્યુલા થાય. અને આખું ટોટલી પૂછે કે આ કયા નિયમને અનુસરે છે, કયા સંરક્ષણના, તો કે ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે. ચાલો આખું જે છે હવે તમારે સોલ્વ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ તમારું હોમવર્ક થઈ ગયું. હોમવર્કમાં આ તમારે કમ્પ્લીટ કરવાનું છે. તો જો આ મેં જે રીતે તમને સોલ્વ કરીને આપ્યું, કેમ મેં અલગ અલગ ટર્મિનલ માટે આપ્યું કે ભાઈ A to B માટે, B to C માટે, C to D માટે, D to E માટે અને E to A માટે, આવી આખી એક ક્લોઝ લૂપ માટે લીધું છે. તો એવી જ ક્લોઝ લૂપ તમારે લેવાની છે. ચલો રેડી? સમજાય વિદ્યાર્થી મિત્રો? ચાલો આના માટે એ જ રીતે તમે લખજો, મને લખી દેવાનું છે. એવું લાગે તો તમે છે ને પોઈન્ટ વાઇઝ કરી નાખજો. A to B માટે અલગ લખજો, B to C માટે અલગ, C to D માટે, બધા માટે ટર્મિનલ છે ને અલગ અલગ લખજો, પછી કરજો. રેડી? તો એ રીતે કરો તો વધારે રહેશે ખ્યાલ, તો તમને વધારે અનુકૂળ રહેશે અને તમને આઈડિયા આવશે. એટલે શરૂઆતમાં એ જ રીતે થશે, વાર લાગશે, પણ પછી તમે એવું કરી શકો કે જો મેં તમને આ આપ્યું છે ને તો એમાં તમારી રીતે બેટરી અલગ અલગ સ્થાને રાખીને તમે તમારી રીતે સર્કિટ બનાવીને મને મોકલી શકો છો. અથવા તો હું પણ તમને છે અલગ અલગ પરિપથ આપીને એનું નેટવર્કિંગ સોલ્વ કરીને તમે મને આપો તો પણ નો પ્રોબ્લેમ. સમજાય વિદ્યાર્થી મિત્રો? તો એટલું થોડું એક પ્રિપેર કરી લેજો. આના જેવું આખું બનાવવાનું છે. પછી તમે એવું કરો તો બી ચાલે કે તમે આખી જે પરિપથ છે આખો કમ્પ્લીટ એનું આજે તમે પાર્શિયલ કરો છો A to B
B2C, C2D, D2E તો બી ચાલે. પણ એક વસ્તુ યાદ રાખવાની છે, તમે મારે હિન્ટ આપી નથી પણ તમને આપી દઉં છું, નહીંતર તમારે કોઈથી સોલ્વ નહીં થાય સર્કિટ. એક હિન્ટ જે છે એ તમને લેક્ચરમાં ઓલરેડી આપી દીધી છે, પણ અત્યારે હું પાછું કહી દઉં એટલે તમારે પ્રોબ્લેમ ન થાય. કે એક લૂપમાં એક જ બેટરી હોવી જોઈએ. એટલે એક લૂપ આ લેવાની છે તમારે, આ, અને એક લૂપ આખી આ લેવાની છે, A2B, B2C, C2D, D2E અને E2A. આ વચ્ચેનો પોઈન્ટ બીજા લૂપમાં આવવો જોઈએ નહીં. આ વચ્ચેનો પોઈન્ટ બીજા લૂપમાં જો આવશે તો સમીકરણ સોલ્વ થશે નહીં. એક લૂપમાં એક જ બેટરી આવવી જોઈએ. સમજાય? એક લૂપમાં એક જ બેટરી આવવી જોઈએ. એ રીતે બે સમીકરણ તમારે બનાવવાના છે. તો એક માર્ગ તમે આમ લઈ લો, F2C, C2D, D2E, અને બાકી માટે જે છે એ તમે ક્લોકવાઇઝ ચાલો તો બી મને વાંધો નથી, ને એન્ટી ક્લોકવાઇઝ જાઓ તો પણ મને વાંધો નથી. કોઈ પણ રીતે તમે સર્કિટ સોલ્વ કરીને જે છે એ મને આપો તો ચાલશે. ચલો, સમજાય વિદ્યાર્થી મિત્રો? તમારે એન્ટી ક્લોકવાઇઝ ચાલો તો પણ વાંધો નથી, ક્લોકવાઇઝ ચાલો તો પણ વાંધો નથી, સોલ્વ થઈ જવું જોઈએ તમારે. ચાલો, એટલે A2B, B2C, C2D, D2E, E2F, E2A, આ રીતે તમારે F2A કમ્પ્લીટ કરવાનું છે. ચાલો, તો આટલું રાખી આજના લેક્ચરમાં. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે દાખલામાં પણ આગળ વધશું. આટલું બધું સ્ટેપ બાય સ્ટેપ જ આપણે આગળ વધી જઈએ. જુઓ, એક રીતે કિર્ચોફ માટે બહુ જ સિરિયસલી લીધો છે આ ટોપિક. એટલે હવે તમે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આવો ત્યારે હું તમને દાખલો એક કરાવીશ, એક તમારે કરવાનો છે એ રીતે. અને પછી વિસ્ટન બ્રિજ, મીટર બ્રિજ ને પોટેન્શિયોમીટર. પછી બહુ જાજુ કાંઈ બાકી રહેતું નથી આ ચેપ્ટરમાં, પણ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આટલું રાખીએ આજના લેક્ચર માટે.